આજે મને એક વિદ્યાર્થીનો ફોન આવ્યો અને એ ધોરણ 12ની અંદર અકાઉન્ટમાં ફેલ થયો અને સ્ટેટિસ્ટિકમાં ફેલ થયો, એટલે કે આ આંકડાશાસ્ત્ર અને અકાઉન્ટની અંદર એમનું રિઝલ્ટ સારું ન આવ્યું અને હિપકે રોતો હતો. ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેમણે ખૂબ સરસ મહેનત કરી હતી પણ સારું પરિણામ ન આવ્યું. ચિંતા ન કરો. આજના વિડીયોમાં આપણે સમજશું કે પૂરક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર. આજે મને એક વિદ્યાર્થીનો ફોન આવ્યો અને એ ધોરણ 12ની અંદર અકાઉન્ટમાં ફેલ થયો અને સ્ટેટિસ્ટિકમાં ફેલ થયો, એટલે કે આ આંકડાશાસ્ત્ર અને અકાઉન્ટની અંદર એમનું રિઝલ્ટ સારું ન આવ્યું. એ રોવા મળ્યો અને હિપકે રોતો હતો. મને એમ થયું કે મારે આ વાત બધાય સાથે શેર કરવી જોઈએ અને બધાય માટે મારે ગાઈડન્સ આપવું જોઈએ કે પૂરક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. 2 મિનિટ તમારા લોકોને ધ્યાનથી મને સાંભળવાનું છે. હું સમજુ છું કે તમારું રિઝલ્ટ ખરાબ આવ્યું છે એટલે તમને ચિંતા થતી હોય. ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેમણે ખૂબ સરસ મહેનત કરી હતી પણ સારું પરિણામ ન આવ્યું, અને ઘણા બધા વિદ્યાર્થીને ખબર જ છે કે આપણે એટલી બધી મહેનત જ નહોતી કરી એટલે પરિણામ આવું આવી શકે. પણ હવે એ હતાશ છે, હવે એ ઉદાસ છે. હવે એના મગજમાં પ્રશ્ન છે કે મારે એક્ઝામ દેવી કે ભણવાનું મૂકી દેવું. હું પાછો ફેલ થઈશ તો, અથવા તો પાછી ફેલ થઈશ તો. ચિંતા ન કરો. આજના વિડીયોમાં આપણે સમજશું કે પૂરક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. પણ પૂરક પરીક્ષાની તૈયારી અગર તમે ઉદાસ મને, હતાશ મને કરશો તો પછી તમે સારી રીતના તૈયારી નહીં કરી શકો. તમે ભૂલ ફરીથી રિપીટ કરશો ને ફરીથી ફેલ થશો. એક વસ્તુ યાદ રાખો કે ભાઈ સફળ વ્યક્તિ એ નથી કે જે ભૂલ નથી કરતો. નહીં, સફળ વ્યક્તિ ભૂલ કરે છે. તો શું ફરક છે સફળ વ્યક્તિમાં? તો કે સફળ વ્યક્તિ એકને એક ભૂલ વારંવાર નથી કરતો. તો આપણાથી એક વખત ભૂલ થઈ ગઈ છે, એ ભૂલ આપણે જોવાની છે કે મારી ક્યાં મિસ્ટેક થઈ હતી અને એ ભૂલને સુધારવાની છે, એટલે આપણે સફળ થઈ જશું. તો ચિંતા નથી કરવાની. આ પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ, તમે કોઈ પણ મૂવી જોશો ને તો મૂવીની અંદર હીરો એ હશે જે કમબેક કરશે, બરાબર ને? કમબેક જે કરી શકે ને એની સ્ટોરી બને. તો તમે એક વખત ફેલ થયા છો, ઓછા માર્ક્સ આવ્યા છે, તો અહીંયા કઈ જિંદગી આપણે નથી હારી ગયા. અગર તમે હીરો છો, અને હરેક વ્યક્તિ પોતાના જીવનનો પોતાની સ્ટોરીનો હીરો હોય છે, અને એ હીરોનું કામ શું છે? નિષ્ફળ થાય ને તો એ પાછું કમબેક કરે. સો ધીસ ઇઝ ધી રાઇટ ટાઈમ કે તમે કમબેક કરો, સરસ મજાના પ્રયત્ન કરો અને આટલી મહેનત એટલીસ્ટ કરી લો કે તમે 50 માર્ક્સ સુધી પહોંચી જાઓ. ઘણા બધા 10મા ધોરણના વિદ્યાર્થી હશે કે જેનું રિઝલ્ટ નથી આવ્યું, પણ હમણાં 1-2 દિવસમાં આવશે ને પછી ફેલ થશે ને હતાશ થઈ જશે ને એની પૂરક પરીક્ષા આવશે. 12મા વાળાનું ઓલરેડી તો રિઝલ્ટ આવી ગયું છે. તો 12 સાયન્સવાળા 3 વિષયની પૂરક પરીક્ષા દઈ શકે, 12 કોમર્સવાળા 2 વિષયની પૂરક પરીક્ષા દઈ શકે, અને 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો 3 વિષયની પૂરક પરીક્ષા દઈ શકે. પૂરક પરીક્ષાની ડેટ કઈ હશે? 16/6 થી 26/6ની વચ્ચે તમારી એક્ઝામ હશે. હવે તમારે પેપર ખોલાવવા હોય તો તમે ખોલાવી શકો છો, પણ સાથે સાથે તમારે પૂરક પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવાની છે કે જેથી કરીને પેપર ખોલાવ્યા પછી એનું રિઝલ્ટ એને એ જ આવ્યું તો વાંધો ન આવે. પાસ થઈ ગયા તો આપણા નસીબ. હવે સવાલ એ થાય કે કેવી રીતના આપણે તૈયારી કરવી જોઈએ. તો તમે કોઈ પણ 2 વિષયની અંદર 12 કોમર્સવાળા અને આર્ટ્સવાળા વિદ્યાર્થી અને 12 સાયન્સવાળા 3 વિષયની અંદર અને 10મા વાળા 3 વિષયની અંદર એક્ઝામ દઈ શકે, આપણે વાત કરી. તો તમે જે વિષયમાં ફેલ થયા છો તો સૌથી પહેલાં તમે એ જુઓ કે એ વિષયમાં તમે શું લેવા ફેલ થયા. રીઝન શું હતું? તમને નથી સમજાતું, કોન્સેપ્ટ ક્લિયર નથી, તમને ક્યાં ખ્યાલ ન આવ્યો, તમે પેપરમાં ભૂલી ગયા, તમને આવડતું હતું પણ તમારે કંઈક બીમાર હતા યા XYZ રીઝનના કારણે તમે પેપરમાં ન લખી શક્યા, કે ઘરમાં કાંઈ પ્રોબ્લેમ હતો એટલે પેપર ન લખી શક્યા, હે ને? ઘરમાં કંઈ ઝઘડો થયો હોય, બીમારી થઈ હોય, કોઈનું મરણ થઈ ગયું હોય, તો મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા હોય અને તો પણ આપણે સારું પરફોર્મ ન કરી શકીએ. તો રીઝન શું હતું? અગર તમારું રીઝન એવું હતું કે ભાઈ મારો કોન્સેપ્ટ વીક છે, મને આ વિષયની અંદર બહુ ટપો નથી પડતો, આ વિષય મને સરસ રીતે સમજાતો નથી, તો તમારા લોકોને હવે અહીંયાથી 2 રસ્તા પડે. તો તમારા લોકોને પહેલો રસ્તો કે જે લોકોને આ વિષય અઘરો લાગે છે, 100 માર્ક્સના પેપરમાં હું સમજુ છું ત્યાં સુધી 50 માર્ક્સનું એવું હોય જ કે જે બહુ ઇઝી હોય.
હે ને? તમે મને કોમેન્ટ કરીને કહેજો કે તમે કયા કયા સબ્જેક્ટની અંદર ફેલ થયા છો, અને હું એ પર્ટિક્યુલર સબ્જેક્ટનો વિડીયો અમે અમારી પેન્ટેડની ટીમ આખી, મેથ્સના સર હું છું તો હું ઉતારીશ, સાયન્સના ટીચર છે, એસએસના ટીચર છે, અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસી, એસપીસીસી, ઇંગ્લિશ, બધા વિષયનું અમે તમને માર્ગદર્શન આપશું. તમે કયા વિષયમાં ફેલ થયા છો એ નીચે કોમેન્ટની અંદર લખજો, એટલે અમે તમને એ સબ્જેક્ટનું પર્ટિક્યુલર નોલેજ આપી શકીએ. તો 50 માર્ક્સનું એવું તો હરેક વિષયની અંદર હોય કે જેમાં તમે 1 મહિનો મહેનત કરો તો તમે આરામથી લાવી શકો. આના માટે યુટ્યુબની અંદર વિડીયોઝ પણ અવેલેબલ છે. તમારે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, આંકડાશાસ્ત્ર, મેં નામું આખું પાર્ટ 1 પાર્ટ 2 શૂટ કરી નાખ્યું છે. આંકડાશાસ્ત્ર પાર્ટ 1 પાર્ટ 2 શૂટ કરી નાખ્યું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને મેં ઓલરેડી એક વિડીયો પણ હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું કે અકાઉન્ટમાં કઈ રીતે તમે પાસ થઈ શકો, આંકડામાં કઈ રીતે પાસ કરી શકો, કે માત્ર 5 ચેપ્ટર કરો એટલે પાસ થઈ જાઓ, 4 ચેપ્ટર કરો એટલે પાસ થઈ જાઓ. વાણિજ્ય અને અર્થશાસ્ત્રમાં કયા 4 કે 5 ચેપ્ટર કરો એટલે પાસ થઈ જાઓ, એની ચર્ચા પણ આપણે કરી છે. તો 5 ચેપ્ટર તો તમે કરી શકો કે ન કરી શકો? આટલું તો કરી શકો ને ભાઈ. તો એ હું તમને કહીશ, તમે કરી નાખો. તમે ગણિતમાં કદાચ 10માનું રિઝલ્ટ આવ્યા પછી ફેલ થયા હોય, સમાજમાં ફેલ થાવ, ઇંગ્લિશમાં ફેલ થાવ, હું તમને વ્યૂહરચના આપીશ, અમે તમને પ્લાનિંગ આપીશું, ફરીથી મહેનત કરીશું, ફરીથી કમબેક કરીશું, સારું રિઝલ્ટ લાવીશું, એટલીસ્ટ પાસ તો થઈ જશું બાપુ. તો તમે લોકો જે વિષયની અંદર ફેલ થયા છો એ વિષયના તમે એ ચેપ્ટર શોધી કાઢો કે જે 4 કે 5 ચેપ્ટર હોય ને કરો એટલે તમારા 40 કે 50 માર્ક્સ થઈ જાય. અને એ થઈ ગયા પછી બાકીના જે વધારે માર્ક્સવાળા ચેપ્ટર હોય એ તમારે પકડવાના, એનો તમારે પ્રયત્ન કરવાનો, મહેનત કરવાની, હે ને? સો આ કમબેક કરવાનો ટાઈમ છે. તમે ઉદાસ રહેશો, હતાશ રહેશો, એક રૂમમાં બંધ રહેશો, કોઈ સાથે વાત નહીં કરો, તો ભાઈ એનું સોલ્યુશન્સ થોડું આવશે. સોલ્યુશન્સ ક્યારે આવે કે જ્યારે ભાઈ વિરાટ કોહલી એક વખત 0માં આઉટ થઈ ગયા પછી શું એ બેટ મૂકી દે અને એવું વિચારે કે જિંદગીમાં હું હવે કોઈ દિવસ ક્રિકેટ જ નહીં રમું? તમે જોયું આજ સુધી એક પણ પ્લેયર, કેટલા પ્લેયર એવા છે કે જે ઇન્ડિયાની ટીમ સુધી પહોંચ્યા, સારું પરફોર્મ ન કરી શક્યા એટલે ઇન્ડિયાની ટીમમાંથી નીકળી ગયા. એ લોકોએ ફરીથી ડોમેસ્ટિક લેવલે સારું પરફોર્મ કર્યું, ફરીથી ઇન્ડિયાની ટીમમાં આવ્યા અને ફરીથી જોરદાર જબરદસ્ત ઝક્કાસ એમને પરફોર્મન્સ કર્યું અને લોકો એની વાહ વાહ કરવા માંડ્યા. નામ આપું, વરુણ ચક્રવર્તી. T20 વર્લ્ડ કપ હમણાં આપણે જીત્યા, એમાં સૌથી મોટો હાથ કોનો હતો? વરુણ ચક્રવર્તીનો હતો ભાઈ. ચેમ્પિયન ટ્રોફી આપણે જીત્યા, એમાં સૌથી મોટો હાથ કોનો ભાઈ? T20 નહીં, ચેમ્પિયન ટ્રોફી 50-50 ઓવરની વરુણ ચક્રવર્તીના કારણે, જે ઇન્ડિયાની ટીમમાંથી કાઢ્યો હતો ભાઈને, પણ ડોમેસ્ટિક લેવલ એમને સારું પરફોર્મ કર્યું, કમબેક કર્યું, જોરદાર કમબેક કર્યું. સો સ્ટોરી એ લોકોની બનતી હોય છે કે જે લોકો કમબેક કરે. અને કમબેક કરવા માટે તમારે લોકોને ખાલી મહેનત કરવાની હોય છે, આપણા લૂપ હોલ્સ આપણે ગોતવાના હોય છે અને એના ઉપર કામ કરવાનું હોય છે. અને એ તમે કરો એટલે તમને ફાયદો થશે. અને બિલીવ મી, હરેક વિષયની અંદર મેક્સિમમ 5 ચેપ્ટર તમે કરો એટલે તમે 100માંથી 40-50 માર્ક્સે પહોંચી જાઓ. હોય જ, કોઈ પણ વિષય હોય મેક્સિમમ 5 ચેપ્ટર કરવા પડે એટલે તમે 50% રિઝલ્ટ આવી જાય. એના માટે કંઈ આખો સિલેબસ કરવાની જરૂર નથી દીકરાઓ, હે ને? તો તમને સબ્જેક્ટ ઓરિએન્ટેડ હું માર્ગદર્શન આપીશ. તમે કયા સબ્જેક્ટમાં ફેલ થયા એ કોમેન્ટની અંદર લખજો, પણ ટૂંકો અને ટચ. અને બીજો રસ્તો હું તમને કહું, આ એક વસ્તુ, અને પછી તમારે શું કરવાનું છે દીકરાઓ, જે વિષયની અંદર તમે ફેલ થયા છો એ વિષયના 5 પેપર કરી લ્યો બેટા, હે ને? અગર તમે કોમર્સની અંદર છો તો તમારે 30 માર્ક્સના સેક્શન એ અને બી આવે છે ભાઈ, 33 માર્ક્સે પાસ થવાનું હોય છે. 5 પેપરના તમે સેક્શન એ કરીને વ્યા જાઓ, હું ગેરંટી આપું 20-22 માર્ક્સના બેઠા બેઠા પ્રશ્ન હશે બેટા. તમે આર્ટ્સની અંદર હોય તો એ લોકોને પણ આ જ બ્લુ પ્રિન્ટ છે. સો મારા ભાઈઓ અને મારા બહેનો, ખાલી મહેનત કરવાની છે, બ્લુ પ્રિન્ટ ઇઝી છે, હે ને? હતાશ થયા વગર 5 પ્રશ્નપત્ર, પહેલાં તો 5 ચેપ્ટર કરી નાખો, પછી 5 પેપર કરી નાખો. આ એટલી વસ્તુ કર્યા પછી ત્રીજી વસ્તુ એ છે કે 3 પેપરની એટલીસ્ટ ઓછામાં ઓછા 5 પેપરની પ્રેક્ટિસ કરો તો બહુ સરસ. પેપર પ્રેક્ટિસ બહુ જરૂરી છે, જેથી પેપર પૂરો થાય તમે તમારી જાતે ચેક કરો શું આવડ્યું શું નથી આવડ્યું. અને ભાઈ કોઈ વિદ્યાર્થી નબળો નથી હોતો, જો એને નબળો સમજવામાં ન આવે તો. તમે ખુદ નબળા નથી હોતા જો તમે તમારી જાતને નબળા ન સમજો તો. અગર હું જ મારી જાતને નબળો સમજીશ તો પછી હું કેવી રીતના, મારામાં કોન્ફિડન્સ જ નહીં આવે, આત્મવિશ્વાસ જ નહીં આવે, હે ને? તો બોસ, નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, તો એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નહોતા ત્યારે પણ કામ એ મહેનતથી કરતા હતા,
એ લગનથી કરતા હતા, ગામડાઓ સુધી પહોંચ્યા હતા, અને એ વ્યક્તિ એવી જ રીતના રિએક્ટ કરતા હતા કે જાણે એ સીએમ અને પીએમ હોય. પહેલા માણસ માનસિક રીતે ઘડાય અને પછી એ હકીકતમાં ઘડાય. સમજાણું કે ન સમજાણું? પહેલા તમારું ડ્રીમ તો હોવું જોઈએ દીકરાઓ, કે મને પાસ થવું છે, મેં ભૂલ કરી, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. તો તમારે આ 3 વસ્તુ ફોલો કરવાની છે. 50 માર્ક્સનું તમારે 5 ચેપ્ટર ગોતી લેવાનું છે કે જેથી તમારા 50 માર્ક્સ ભેગા થઈ જાય. 5 પેપર તમારે કરી લેવાના છે અને આ 5 પેપરની પ્રેક્ટિસ કરી લેવાની છે. આટલું કરશો, પ્રમાણિકતાથી કરશો, હું ગેરંટી આપું છું બેટા કે તમે 50 માર્ક્સ નહીં, સારા માર્ક્સે પાસ થઈ જશો, એની મારી ગેરંટી. તો આજથી તમારા પાસે ટાઈમ છે દીકરાઓ. ઓલમોસ્ટ એમ સમજો કે તમારી આગળ 40 દિવસ જેટલો ટાઈમ છે કે જેમાં તમે સરસ મજાનો પ્રયત્ન કરીને પૂરક પરીક્ષાની અંદર પાસ થઈ શકો છો. રાહ કોની જોવો છો? હમણાં આ વિડીયો પૂરો થાય એટલે તરત તૈયારી શરૂ કરી દો. જે સબ્જેક્ટમાં ફેલ થયા છો અને તમને માર્ગદર્શન જોવે છે એ કોમેન્ટ કરો. અમે તમારા સુધી એ સબ્જેક્ટનો વિડીયો પૂરો કરશું, તમને પહોંચાડશું અને તમને પાસ કરવામાં અમે મદદરૂપ થશું. જય હિન્દ. મળીએ છીએ. ગુડ બાય. ધન્યવાદ. Painted, Painless Learning.